જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બાજરીની ખીચડી અને રીંગણ તુવેરનું શાક બનાવીશું. એની માટે મેં બાજરીને રાત્રે પલાળી અને ધોઈ અને કોરા કપડામાં પોળી કરી લીધી હતી, એટલે એકદમ સુકાઈ ગઈ છે. સાથે 3 કપ મગની દાળ લીધેલી છે. 500 ગ્રામ બાજરીની સાથે મેં અહીંયા આગળ 3 કપ મગની છોડાવાળી દાળ લીધી છે અને રીંગણને તુવેરના દાણા છે. તો ચાલો સૌથી પહેલાં આપણે બાજરીને છળવાનું કામ કરીએ. જે જૂના રીતે થતી હતી એનાથી થોડીક અલગ રીતે આપણે અહીંયા આગળ મિક્સરમાં બધી બાજરી લઈ લીધી છે. હવે એને છે ને આપણે પલ્સ મોડ પર ટર્ન કરીશું, ફેરવવાની છે પલ્સ મોડ પર. જો આ રીતે છે ને એમાંથી છોડા છૂટા પડી જશે. આપણે પલ્સ મોડ પર થોડી થોડી વારે ચર્ન કરીશું ને તો હવે આપણે એને એક મોટા ત્રાસમાં કાઢી લઈશું અને એને ઝટકી અને એના છોડા બધા આપણે ઉડાડી લેવાના છે આ રીતે. જો એટલે બધા છોડા નીકળી જશે અને આપણી બાજરી છોડા વગરની થઈ જશે. આ રીતે આપણે બધા જ છોડા કાઢી લેવાના છે. બાજરીની ખીચડી સ્વાદમાં બહુ જ મીઠી લાગતી હોય છે અને શિયાળામાં હેલ્ધી પણ કહેવાય છે. જો આ રીતે છે ને બધા છોડા આપણે કાઢી લીધા છે ને. હવે આપણે એક તપેલામાં, આ આપણે કુકરમાં પણ બનાવી શકીએ છીએ ખીચડી, પણ ખુલ્લા તપેલામાં બનાવીશું તો એનાથી સ્વાદમાં ઘણો જ ફરક આવશે. કોઈપણ વસ્તુ આપણે કુકરમાં બનાવીએ એના કરતાં આ રીતે ખુલ્લા વાસણમાં બનાવીએ તો બહુ જ સરસ લાગતી હોય છે. અહીંયા ઘડી મેં તેલમાં તજ અને લવિંગ લઈ લીધેલા છે. તજ લવિંગ ગરમ થાય એટલે આપણે મગની દાળ એડ કરીશું, ધોઈને રાખેલી. એને પણ મેં લગભગ અડધો પોણો કલાક પલાળી લીધેલી છે. સાથે હવે આપણે બાજરી એડ કરી દઈશું, જેના મેં છોડા ઉડાડી લીધા હતા એ રીતે. હવે પાણી એડ કરીશું. અહીંયા આગળ મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી બાજરીની ખીચડી બનાવતા હોઈએ ત્યારે બાજરીને ચડતા વાર લાગતી હોય છે અને ખૂબ જ ફૂલે છે, એટલે પાણી આપણે થોડી થોડી વારે એડ કરતા રહેવું પડશે. આપણે અહીંયા આગળ સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર એડ કરી લીધા છે. હવે એને હલાવી અને ઢાંકીને ચડવા દઈશું. બાજરીને ચડતા ખૂબ જ વાર લાગતી હોય છે, એટલે આ પ્રોસેસ થોડો ધીરજનું કામ માગી લે છે, પણ એ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. એટલે ધીરજના ફળ મીઠા કહીએ તો ચાલે એ રીતે હોય છે. બસ હવે આપણે એને ઢાંકી અને આ રીતે થવા દઈશું. ત્યાં સુધી આપણે એક બીજા વાસણમાં શાક વઘારી લઈએ. શાક પણ મેં અહીંયા આગળ કુકરમાં નથી બનાવ્યું, અલગ તપેલામાં જ આવી રીતે છૂટું બનાવ્યું છે. આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું. રીંગણ તુવેરનું શાક બનાવીએ તો એ થોડુંક ગળપણ આગળ પડતું હોય તો બહુ મજા આવે છે. મેં તજના ટુકડા જોડે લીધા છે. હવે મેં અહીંયા આગળ 4 નંગ ટોટલ ટામેટાં લીધા છે, પણ એમાંથી 2 નંગ ટામેટાં મેં અત્યારે ઝીણા સમારીને લીધા છે. એને આપણે સાંતળી લઈશું આ રીતે તેલમાં. એને વ્યવસ્થિત સાંતળી લેવાના છે. થોડા ઘણા ઓગળે ત્યાં સુધી એને સાંતળવા દેવાના છે. હવે આપણા ટામેટાં સાંતળાઈ જાય એટલે એમાં આપણે હળદર એડ કરીશું અને મરચું પાવડર એડ કરીશું. અહીંયા આગળ મેં કલર આવવા માટે કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, એટલે થોડુંક આગળ પડતું આપણે રાખીશું. તીખાશ તમને જોઈએ એ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો. હવે આપણે એને હલાવી લઈશું અને થોડીક વાર મસાલાને પણ એ થવા દઈશું તેલમાં. હવે અહીંયા આગળ આપણે આપણા તુવેરના દાણા જે લીધેલા હતા, 500 ગ્રામ તુવેરના મેં દાણા લીધેલા છે, એ એડ કરી લઈએ છીએ આપણે. અને એને થોડીક વાર તેલમાં સાતળવા દઈશું, કારણ કે રીંગણ કરતાં તુવેરને ચડતા થોડીક વાર લાગતી હોય છે, એટલે આપણે એને થોડી વાર તેલમાં ચડવા દઈશું. એને ઢાંકીને રવા દઈશું થોડીક વાર, કે જેથી કરીને જલ્દી થોડાક ચડી જાય. અધકચરા ચડે એટલે આપણે ખોલી અને ચેક કરી લેવાનું છે કે આપણા દાણા થોડા ઘણા ચડી ગયા છે, થોડા ઘણા અંશે. તો હવે આપણે એમાં રીંગણ બધા એડ કરી લઈશું સમારીને. મોટા મોટા ટુકડામાં મેં રીંગણ સમારીને લીધા છે, કારણ કે રીંગણ બહુ જલ્દી ચડી જતા હોય છે તો પછી એકદમ ઓગળી જશે, એટલે મેં મોટા પીસ કરીને લીધેલા છે રીંગણને. શિયાળામાં બાજરીની ગરમ ગરમ ખીચડી મળી જાય અને સાથે ઉપર તેલ હોય, સિંગ તેલ, અને રીંગણ દાણાનું શાક હોય તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. હવે આપણે ધાણા જીરું પાવડર એડ કરીએ છીએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. મરચું તમે જોઈએ એ પ્રમાણે આપણે અગાઉથી નાખી દીધેલું છે. હવે ગોળ એડ કરીશું. લગભગ 2 મોટી ચમચી જેટલો આપણે ગોળ એડ કર્યો છે અહીંયા આગળ. અને હવે એને હલાવી અને પછી પાણી એડ કરીને એને ખુલ્લા તપેલામાં જ ચડવા દઈશું. આને પણ મેં કુકરમાં એટલે જ નથી બનાવ્યું, કારણ કે આ રીતે જ્યારે બનાવતા હોઈએ છીએ તો એનો સ્વાદ અલગ જ આવતો હોય છે. કુકર કરતાં ઘણો જ સરસ આવે છે સ્વાદ. તો મિત્રો, તમે પણ તમારા ઘરે કેવી રીતે ખીચડી બનાવો છો બાજરીની, એની પણ રેસીપી મારી સાથે શેર કરજો. અને મારે રેસીપી તમને બધી કેવી લાગે છે એ પણ મને જણાવવાનું ના ભૂલશો ચોક્કસથી. હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું અને એને પણ ઢાંકીને આપણે ચડવા દઈશું. હવે આપણું શાક ચડી રહ્યું છે ત્યાં સુધી આપણે બાજરીની ખીચડી ખોલીને એકવાર જોઈ લઈશું. જો શાક તમે જુઓ છો ને, આ રીતે આપણું
ઘણું બધું ચડવા માંડ્યું છે, પણ હજુ રીંગણ ચડી જવા આવ્યા છે, પણ દાણામાં થોડીક કસર છે, એટલે આપણે એને થોડીક વાર હજુ રવા દઈશું. હવે આપણે આપણી ખીચડી પણ ખોલીને જોઈ લઈએ. જો તમે જુઓ છો ને, સરસ એ થઈ છે, પણ હજુ પણ આપણે હલાવીને ચેક કરવાનું છે કે એમાં કસર તો નથી રહી ને. જો આપણે હલાવતા જોઈએ તો તમે ધ્યાનથી જોઈ શકતા હોય તો અંદર વ્હાઇટ પાર્ટિકલ્સ જેવું દેખાય છે. એનો મતલબ કે આપણી ખીચડી કાચી છે. વ્હાઇટ પાર્ટિકલ્સ જેવું દેખાય છે ને, એટલે આપણી બાજરી હજુ કચાશવાળી છે. તો આપણે બીજું પાણી એડ કરી અને એને પાછું ઢાંકીને થવા દઈશું. પાણી તમારી જાતે થોડી વાર એડ કરતું રહેવાનું છે. આ ખીચડી ખૂબ જ પાણી પીશે, એટલે એ પ્રમાણે આપણે ખુલ્લામાં કરીશું તો બહુ સરળ રહેશે. હવે આપણે શાક ખોલી અને જોઈ અને એમાં ગરમ મસાલો એડ કરી લઈશું. અને બાકીના જે 2 ટામેટાં હતા એને મેં મોટા પીસમાં કટ કરીને લઈ લીધેલા છે, કે જેથી કરીને પેલા ટામેટાં ઓગળી ગયા છે અગાઉના, પણ આ વચ્ચે આપણને અંદર આવે ખટાશ તો સરસ સ્વાદ લાગતો હોય છે, એટલા માટે. તો આપણું શાક એકદમ રેડી છે. હવે આપણે આપણી બાજરીની ખીચડી ફરી ચેક કરી લઈએ. જો મેં પાણી ઉમેર્યું, તમે જોઈ શકો છો મિત્રો કે ઘણી બધી ઉપર આવી ગઈ છે, ક્વોન્ટિટી વધી ગઈ છે પહેલાં કરતાં, કેમ કે ફૂલતી હોય છે બાજરી વધારે અને પાણી પણ અંદર એડ કરતા જઈએ છીએ એટલા માટે. જો સરસ મજાની આપણી બાજરીની ખીચડી પણ રેડી થવા આવી છે. તમે જોઈ શકો છો ને મિત્રો, શિયાળામાં બાજરી ખાવી ખૂબ જ જરૂરી છે આરોગ્ય માટે, અને આપણે ખાઈએ તો એનાથી આપણને ઘણા બધા ફાયદા પણ મળતા હોય છે. તો આપણી ખીચડી એકદમ રેડી છે. તો મિત્રો, મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.